ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। વડોદરા શહેરના એફસીઆઈ ગોડાઉનની બાજુમાં આવેલા એલકે નગર વિસ્તારમાં આ મહિને જે જૂના મીટરનું લાઇટ બિલ પાછલા મહિના કરતાં ખૂબ જ વધુ પ્રમાણમાં આવ્યું છે, તેના કારણે સામાન્ય નાગરિક ખૂબ જ હેરાન છે। તેમનું કહેવું છે કે આ મહિને જૂના મીટરમાં બિલમાં વધારો જોવા મળ્યો છે। તેમના જણાવ્યા પ્રમાણે તેમનું 2 મહિના પહેલા બિલ અંકે ₹350ની આસપાસ આવ્યું હતું, પરંતુ હાલની તારીખમાં આવેલું બિલ 3 ગણું જેટલું વધીને આવ્યું છે, જે અંકે ₹993 છે। તો શું જીબી વાળા સામાન્ય નાગરિકના શોષણ કરવા પર આવી રહ્યા છે અને તેઓ દ્વારા કહેવામાં આવે છે કે આ બિલ વર્ષો પછી તેઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટર લાગવા નહીં દો તો તેમની પાસેથી ₹20,000નો દંડ વસૂલ કરવામાં આવશે અને તેવું પણ કહેવાય છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ નાગરિક પાસે સ્માર્ટફોન હોવો પણ જરૂરી બનશે। તો શું આ જીબી વાળા તેમની દાદાગીરી કરી રહ્યા છે કે પછી સામાન્ય નાગરિકને હેરાન કરે છે અને મહિને રોજનું રોજ કમાવીને ખાનાર ગરીબ વર્ગ મહિને જૂનું બિલ ભરીને સ્માર્ટ મીટરનું બિલ ભરશે કે પછી પોતાનું ગુજરાન ચલાવે તે તો હવે જોવાનું રહ્યું। પરંતુ આમ નાગરિકને દરેક જગ્યાએ ચાલ્યું તો દેશમાં ગરીબીની સાથે સાથે ગરીબો પણ ખતમ થઈ જશે। આ વિરોધ એ છે કે અમને પહેલાં એવું કીધું, ધમકી આપીને કે 20,000 નહીં ભરો તો આ મીટર નાખવા દઈશું। તો અમે કીધું કે અમારા મીટર નહીં નાખવું તો 1 મિનિટ એમ કીધું કે અત્યારે ફ્રીમાં મીટર છે, અત્યારે નહીં નખાવો તો તમારે 20,000 દંડ થશે। તો દંડ ભરવો નથી, અમારે સ્માર્ટ મીટર જોતું નહીં। સ્માર્ટ મીટર એ મોદી સરકારને આપે છે અને અમને આ મીટર બાબતે કોઈ સમજાવ્યું જ નથી કે આ મીટર પર શું થશે। અમારી પાસે સ્માર્ટફોન છે નહીં, અમારી પાસે ડબલું છે, અમે ભણેલા નથી, અમે બંગલા અને હું બંગલે જાઉં છું, ઘરના કાર ચલાવે, છોકરા ભણે કે મોદી સરકારના ખાંધ્યા ભરી અમે। અમારે આમ સ્માર્ટ મીટર જોઈતું જ નથી, અમારા જે જૂના છે એ નાખી જાઓ। આ નરેન્દ્ર મોદી તો લૂંટવા બેઠી છે। પહેલાં અમારું છે ને ₹250 લાઇટ બિલ આવ્યું, હવે ₹750 મીટર લાઇટ બિલ ભરાવડાયું અને હવે કે છે ફરીવાર રિચાર્જ કરાવો। અમે ક્યાંથી રિચાર્જ કરાવીએ? હવે ખાઈએ કે એને જીબીમાં ભરીએ ને નરેન્દ્ર મોદીને। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, શું તમે સ્માર્ટ મીટરો નથી જોઈતા? ના, નથી જોઈતા, અમે સ્વીકારતા જ નથી। એટલે સ્માર્ટ વડોદરા બનાવવું નથી ના, સ્માર્ટ અમારે અમે આ ફોરેન કન્ટ્રી નથી બનાવવું। આ ફોરેન કન્ટ્રી નહીં, જ્યાં એક કરવાનું હોય ને ત્યાં જાય, મોટી મોટી ફેક્ટરીઓમાં સોસાયટીમાં આ મીટર નાખે। અમારા મીટર ઝૂંપડપટ્ટીમાં અમારે આ મીટર નથી જોઈતું। આ મીટર માટે બબાલ થઈ, જે અમારું જૂનું બિલ હતું એનામાંથી 348 પહેલાં બિલ આવેલું, 2 મહિના પછી 993 બિલ આવ્યું છે, બરાબર। એમાં ટ્રિપલ ચડીને આવ્યું છે અને હવે કહે છે કે બિલ ભર્યા પછી તમારો સ્માર્ટ મીટર લાગશે અને એમાં રિચાર્જ કરવો પડશે। રિચાર્જ કરો ત્યાં સુધી તમારું ચાલે લાઇટ, ને કર કટ થઈ બંધ થઈ જાય છે લાઇટ। તો શું અમે આ બિલ ભરીએ કે સ્માર્ટ મીટરનું બિલ ભરીએ? કેટલો સમય થયો આ વસ્તુ? હા, મારે 20 થી 25 દિવસ થયા છે। તમારું નામ? રિકિતા। ધમકી આપીને આ મીટર મૂકી ગયા છે। ધમકી આપીને ગયા કે 20,000 દંડ થશે કે નહીં લગાવવા દઈએ તો। એટલે અમે ગરીબ માણસ કહીએ જ નહીં, એ મીટર વાળા લગાવાયા હતા એમને કે મીટર નહીં લગાવો તો 20,000 દંડ થશે। પછી કઈથી લાવીએ અમે રૂપિયા? અમે કઈ હરામના થોડી આવે છે। ઉર્મિલા રાજેશ મકવાણા।